કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે પ્રકરણ નંબર 6 ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં પ્રકરણ નંબર 6 જેનું નામ છે દોરવણી. તો આપણે આજે જે પ્રશ્નની ચર્ચા કરવાના છે તે પ્રશ્ન છે દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. એવો 2020ની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાણો હતો. તો આ પ્રશ્નની આપણે ચર્ચા કરતા પહેલા આપણે આ ચેપ્ટરમાંથી કેટલું પૂછાવાનું છે એના વિશેની આપણે વાત કરવાની છે. તો આપણે જો ગુણભારની વાત કરવા જઈએ તો આપણને આ ચેપ્ટરમાંથી કુલ 10 ગુણનું પૂછાવાનું છે. જનરલ વિકલ્પ સાથે આપણે જોવા જઈએ તો આમાંથી આપણને 15 ગુણનું પૂછાવાનું છે. તો આપણા માટે આ ચેપ્ટર મહત્વનું બની જાય છે. ત્યારબાદ આપણે જો વાત કરવા જઈએ વિભાગની, તો વિભાગમાં એ વિભાગ, સી વિભાગ, ડી વિભાગ અને એ વિભાગ, એમાં આપણને બી વિભાગ અને ડી વિભાગ પૂછાવાનો નથી એવું કહેવા માંગે છે. એ વિભાગના ઈ વિભાગના આપણને 2 પ્રશ્નો પૂછાવાના છે 10 ગુણના. તો એ આપણા માટે ખૂબ જ સારી બાબત કહી શકાય. આ ચેપ્ટરમાંથી આપણને 5 ગુણના પ્રશ્નો પૂછાય તો આપણા માટે સારી બાબત છે. તો બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો વિભાગ સી ની આપણે વાત કરવા જઈએ તો આ રીતે તમે જોઈ શકો છો. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ દ્વારા દર્શાવો. માત્ર આકૃતિ અને એનું નિદર્શન કરવાનું છે, એટલાના 2 ગુણ. માહિતી સંચારની પદ્ધતિઓમાં દ્રશ્ય અને શ્રાવ્ય સાધનોના નામ આપો. માત્ર નામ આપવાના છે. દોરવણીના તત્વોની યાદી આપો. તો દોરવણીના તત્વોની યાદી આપો એવો 2022 અને 23. અને પ્રોત્સાહનનો અર્થ સમજાવો એ 2023. તો આમાં જોઈ શકાય છે કે 2024માં એક પણ 2 ગુણનો પ્રશ્ન પૂછાણો નથી. તો આપણા વિભાગ પ્રમાણે આમાં આ પ્રશ્ન એટલે કે જનરલ વિકલ્પ વાળા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો થોડો ઘણો એવો પ્રશ્ન રહે છે. ત્યારબાદ ડી વિભાગમાં વાત કરવા જઈએ તો દોરવણીની લાક્ષણિકતાઓ સમજાવો. કોઈ પણ 6 મે 2021 અને બિન નાણાકીય પ્રોત્સાહનની સમજ આપો મે 2021. તો એ 2 જ પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાયેલા છે. હવે આપણે વાત કરવાની છે ખાસ 5 ગુણના પ્રશ્નોની. તો 5 ગુણના પ્રશ્નો જે છે વિશેષ આપણે એ જ આના ઉપર વિશેષ ભાર મૂકવાના છે. કદાચ 2 ગુણનો પ્રશ્ન ન પૂછાય, 3 ગુણનો પ્રશ્ન ન પૂછાય, પણ આપણે જો 5 ગુણના પ્રશ્નો બધા જ તૈયાર કરેલા હશે તો 2 ગુણનો પ્રશ્ન પૂછાશે તો પણ આવડશે, 3 ગુણનો પ્રશ્ન પૂછાશે તો પણ આવડશે. પણ 5 ગુણના પ્રશ્નોને આપણે વ્યવસ્થિત તૈયાર કરવા પડશે. તેમાં પ્રશ્નો આપણે જોઈ શકાય છે. વૈદિક અને અવૈદિક માહિતી સંચારનો તફાવત જણાવો. 2019માં પૂછાયેલો છે. દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ, જે આજે આપણે આ પ્રશ્નની ચર્ચા કરવાના છે. બરાબર, દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. જણાવો કીધું છે એટલે ખાલી માત્ર નામ નથી લખવાના વિદ્યાર્થી મિત્રો. 5 ગુણનો પ્રશ્ન હોય એટલે હંમેશા શું હોય? સમજાવો હોય. બરોબર, એટલે ધ્યાનમાં લેવાનું. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ સહિત સમજાવો. એ 2022, 21, 23 અને 24માં લાસ્ટ 2024માં પ્રશ્ન પણ પૂછાયેલો છે. બરોબર, માહિતી સંચારના અવરોધો સમજાવો. એ 2022 અને 24માં. તો આપણે વિભાગ E ના પ્રશ્નો કેટલા પૂછાવાના હતા વિદ્યાર્થી મિત્રો? 2 પૂછાવાના હતા ચેપ્ટરમાંથી બ્લુપ્રિન્ટ પ્રમાણે. તો આપણે કહી શકાય છે એક 24મો પ્રશ્ન 1 અને 24મો પ્રશ્ન 2. તો આપણે ગઈ માર્ચ 2024ની અંદર આ ચેપ્ટરમાંથી બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણને 2 પ્રશ્નો પૂછાયેલા છે તેમ આપણે કહી શકાય. હવે આપણે પ્રશ્નની શરૂઆત કરશું. તો પહેલા અર્થ જોશું. સામાન્ય અર્થમાં આપણે વાત કરવા જોઈએ તો દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું. દોરવણી એટલે શું? તો કે માર્ગદર્શન પૂરું
પાડવું, તેમની કામગીરીથી વાફેક કરવા એટલે કે તેમની જે કામગીરી છે એને પરિચિત કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમના કાર્યનો જુસ્સો ટકાવી રાખવો. એટલે કે ધોરણીનું કાર્ય શું છે? તો કે કર્મચારીને જરૂરી માર્ગદર્શન આપવું, એમને જે કામ કરવાનું છે એ કામને વાફેક રાખવા અને સાથે સાથે દરેક કર્મચારીનો કાર્ય કરવા માટેનો જે જુસ્સો છે, ગુસ્સો ને જુસ્સો, બરોબર છે, ઉત્સાહ જે છે એ ટકાવી રાખવો, એનું નામ એટલે કે ધોરણી. કર્મચારી, બીજી બાબત આપણે કહીશું, અલગ અલગ વ્યાખ્યા છે. આમાંથી વિદ્યાર્થી મિત્રો તમે એક વ્યાખ્યા લખશો તો પણ ચાલશે, બરોબર. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે ધોરણી. શું કીધું છે? ધ્યેય પૂર્તિ, જે ધ્યેય છે એટલે કે જે ધ્યેય આપણે પરિપૂર્ણ કરવાનું છે એના માટેનું માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણીનું કાર્ય. આગળ વિદ્યાર્થી મિત્રો, કૃતંજ અને ઓડોલના જણાવ્યા મુજબ જો તમને કદાચ નામ જોગથી વ્યાખ્યા એક ગુણમાં એમસીક્યુમાં પૂછી લે તો આપણને યાદ રાખવી જરૂરી બને છે. તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી. બરોબર, આવું તમને એમસીક્યુમાં પૂછે કે ભાઈ તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી તેનું નામ દોરી, વ્યાખ્યા કર્તાનું નામ જણાવો અથવા તો આ વ્યાખ્યા કોણે આપી? તો કૃતંજ અને ઓડોનલે આ વ્યાખ્યા આપી છે. દોરવણી એક એવું કાર્ય છે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપી તેમને ઉપર નિરીક્ષણ રાખે છે. તો આપણે આ ઘણી બધી વ્યાખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો, તો એમાંથી કોઈ પણ વ્યાખ્યા તમે યાદ રાખી શકો છો અને બે વ્યાખ્યા કે ત્રણ વ્યાખ્યા લખશો તો પણ અર્થની અંદર ચાલી જશે, બરોબર. એટલે એ આપણે ઉપાધિ કરવાની નથી. હવે આપણે લાક્ષણિકતાઓના મુદ્દા જોઈ શકાય છે. તો લાક્ષણિકતા યાદ રાખવા માટેની ચાવી આપી છે. હે વિકાસ અને સ ઉપર ટુ આપેલું છે એટલે કે બે વાર લેવાનું. ની માં સતત પ્રોત્સાહન, તો હે એટલે હેતુ, હેતુલક્ષી પ્રવૃત્તિ. વી તો હે વી, બરોબર. અને કા, ત્રણેય શબ્દો જુદા છે, બરોબર. તો કા એટલે કાર્ય ઉપર દેખરેખ. સ બે વાર લેવાનું છે એટલે સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય અને સંચાલકીય કાર્ય બે છે, બરોબર. તો આ જ એમસીક્યુ એકવાર પૂછાય છે, સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય કે દોરવણી કઈ સપાટીએ થાય છે? તો દરેક સપાટીએ. નિમ્નગામી પ્રવૃત્તિ, પછી ની એટલે કે નિમ્ન, માં એટલે માહિતી સંચાર, સતત આખું છે, બરોબર. તો સતત ચાલતી પ્રક્રિયા અને પ્રોત્સાહન પણ આખું છે, તો એ પ્રોત્સાહન બરાબર પ્રોત્સાહન. તો આપણે આ રીતે પ્રશ્નને યાદ રાખી શકો છો. આ ચાવી વિદ્યાર્થી મિત્રો તમારી અનુકૂળતા પ્રમાણે પણ લખી શકો છો, કારણ કે લાક્ષણિકતા છે, મુદ્દા ઉપર નીચે થશે તો કોઈ ફેર પડશે નહીં. પણ ઓછામાં ઓછા વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું કે આપણને 5 મુદ્દા યાદ રહેવા જોઈએ, ઓછામાં ઓછા, બરોબર. 5 મુદ્દા સુધી આપણે લખવું જરૂરી બની જતું હોય છે. તો પહેલો મુદ્દો છે હેતુલક્ષી પ્રવૃત્તિ. તો દોરવણીનો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવાનો છે જેથી ધંધાની ધ્યેય સિદ્ધિ થઈ શકે. આમ દોરવણી એ કોઈ ચોક્કસ હેતુ છે એના માટે થાય છે, એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. હવે દોરવણી જે છે કયું આપવાનું છે? તો જે હેતુ આપણે પાર પાડવાનું છે એના અનુસંધાનમાં જ એને માર્ગદર્શન આપવાનું છે, એના અનુસંધાનમાં જ એને પ્રોત્સાહિત કરવાનું છે. તમે 12મા ધોરણમાં છે તો અમારું કામ શું છે કે 12મા ધોરણને અનુરૂપ તમે પ્રોત્સાહિત થાઓ, એના માટે પ્રોત્સાહન એ જ માર્ગદર્શન છે, વધારાની પ્રવૃત્તિ નથી. એટલે કે હેતુથી પર જઈને આપણે કામ કરવાનું નથી. ત્યારબાદ બીજું છે વિશાળ કાર્ય ક્ષેત્ર. દોરવણીનું કાર્યક્ષેત્ર કેવું હોય છે? વિશાળ એટલે કે મોટું છે. તેમાં કર્મચારીઓને માત્ર માર્ગદર્શન કે શિખામણ આપવાનું હોતું નથી. કે દોરવણીનું કાર્ય માત્ર શિખામણ કે માર્ગદર્શન આપવાનું નથી. એ તો ઘણા બધા લોકો કરે છે, ગામમાં કેટલાય છે શિખામણ આપવાવાળા, પણ એ માર્ગદર્શન કે શિખામણ આપવાનું કામ દોરવણીનું નથી. સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયોનો અસરકારક અમલ થાય, આ પણ મહત્વનું છે, અમલ થાય છે
તે માટે પણ પ્રયત્ન કરવાનો છે કે ભાઈ તમને માર્ગદર્શન આપી દેવું છે તો એ શિખામણનું છે, પણ સાથે સાથે એનો અમલ કેમ કરવો, એટલે કે એનો અમલ પણ યોગ્ય રીતે થાય એ પ્રકારનું કામ એટલે દોરવણીનું કાર્ય છે. માત્ર તમને જાણ કરવાની કે માત્ર શિખામણ આપવાનું કામ એ દોરવણીનું કાર્ય નથી. કાર્યો પર દેખરેખ. હવે દોરવણી આપવાનો ઉદ્દેશ દોરવણી પ્રમાણે કર્મચારી કાર્ય કરે છે કે નહીં તે જોવાનું. ભાઈ આપણે એને માર્ગદર્શન તો આપી દીધું કે આ રીતે કામ કરો, પણ વાસ્તવિક રીતે કામ કરે છે કે નથી કરતા તે જોવાનું કામ પણ એક દોરવણી આપનાર અધિકારીનું છે. દોરવણી ફક્ત હુકમો કે માર્ગદર્શન આપવાની પ્રક્રિયા નથી, પરંતુ તે ઉપરાંત અપાયેલી સૂચનાઓ અને હુકમો પ્રમાણે કાર્યો થાય છે કે નહીં તે અંગે દેખરેખ રાખવાની પ્રક્રિયા. તમારા શિક્ષક છે તમને પ્રશ્ન સમજાવે એટલે એનું તમને માર્ગદર્શન મળ્યું, પછી એ પ્રશ્ન તમે કેટલું સમજ્યા છો એના માટે પ્રશ્નો પૂછે તો ખબર પડે કે વાસ્તવિક સ્થિતિ શું છે, બરોબર. તો એમ અહીંયા પણ કર્મચારીઓને માત્ર માર્ગદર્શન નથી આપવાનું, માર્ગદર્શન આપ્યા પછી એ કાર્ય ખરેખર ક્યાં પહોંચ્યું છે તે જોવાનું કામ પણ એક દોરવણીનું છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય. દોરવણીનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થતું જોવા મળે છે. જો એમસીક્યુમાં પૂછાઈ શકે છે, ગુણમાં પ્રશ્ન પૂછાય છે, સંચાલનનું કામ દરેક સપાટી છે. દરેક સપાટી એટલે આપણે કેટલી સપાટી છે? 3 સપાટી છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો ત્રણેય સપાટીએ દોરવણીનું કાર્ય થતું જોવા મળે છે. ઉચ્ચ અધિકારીઓને પોતાના હાથ નીચે કાર્ય કરતા વિભાગીય અધિકારીઓને ધ્યેય, નીતિ તથા વહીવટી બાબતો અંગે દોરવણી આપતા હોય છે. એટલે કે શું થાય છે કે ઉચ્ચ અધિકારી જે છે એના નીચે જે કર્મચારીઓ કામ કરે છે એને શું કરશે? દોરવણી આપશે. તો એની દોરવણી શું છે? તો કે ધ્યેય માટેનું કામ, નીતિ માટેનું અને વહીવટી બાબતોનું કામ ની દોરવણી કરશે. તે જ રીતે તળ સપાટીએ નિરીક્ષકો, જોબરો અને ફોરમેનો પણ સૂચનો તથા હુકમો કરે છે, અને જોબર ફોરમેન તેમના હાથ નીચેના કામ કરતા કર્મચારીઓ કે કામદારોને દોરવણી એટલે કે માર્ગદર્શન આપશે. આમ ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી દોરવણી આપવામાં આવે છે. દોરવણીનું કામ કેવું જોવા મળે છે? તો કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જોવા મળે છે, કારણ કે ઉપરી અધિકારી જે છે એના નીચેના અધિકારીને માર્ગદર્શન આપે, નીચેનો અધિકારી ઉપરી અધિકારીને માર્ગદર્શન આપે નહીં, બરોબર. એટલે હંમેશા દોરવણીનું કાર્ય કેવું હોય? ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી જોવા મળે. કદાચ પ્રશ્ન પૂછાય કે દોરવણીનો પ્રવાહ કઈ તરફ જોવા મળે છે, તો ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફનો જોવા મળે છે. ત્યારબાદ સંચાલકીય કાર્ય. હવે સંચાલકીય એટલે શું? તો કે જેમાં આયોજન હોય, દોરવણી હોય, સંકલન હોય, તો આને આપણે શું કહેવાય? સંચાલન કહેવાય. કારણ કે આપણે જોયું છે કે ભાઈ સંચાલન કોને કહેવું? તો આપણે જે અત્યાર સુધીના જે પાઠ ભણી ગયા એ બધું આવી ગયું. એમાં આયોજન હોય, વ્યવસ્થા તંત્ર હોય, પ્રબંધ કહી શકાય આપણે એને, સાથે આપણે માહિતી સંચાર, દોરવણી, આ બધું કાર્ય એટલે સંચાલનનું કાર્ય. તો એમ કહી શકાય છે કે દોરવણીનું કાર્ય પણ એક સંચાલકીય કાર્ય છે, બરોબર. જેમ આયોજન છે, પ્રબંધ છે, એટલે કે પ્રબંધ એટલે શું? વ્યવસ્થા, કર્મચારી વ્યવસ્થા છે, સંકલન છે, માહિતી પ્રેષણ છે અને અંકુશ, આ બધું કાર્ય જે થાય છે એવું જ કાર્ય દોરવણીનું પણ જોવા મળે છે. એટલે આ બાકીના બધા કાર્યોને આપણે સંચાલકીય કાર્ય કહીશું. તો એમાં સમાવેશ આપણો દોરવણીનો પણ થાય છે. તો આપણે કહી શકાય છે કે દોરવણી પણ એક સંચાલકીય કાર્ય તરીકે ઓળખી શકાય. નિમ્નગામી પ્રવૃત્તિ. તો દોરવણી એ નિમ્નગામી પ્રવૃત્તિ છે. તેમાં હંમેશા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ પ્રવાહ વહે છે. મેં તમને વિદ્યાર્થી મિત્રો હમણાં કીધું એમ, બરોબર, કે આપણે જે છે એ આ પ્રકારની સપાટી છે. આ એટલે શું કહેવાય? ઉચ્ચ સપાટી. આ મધ્ય સપાટી, આને કહેવાય તળ સપાટી. આની અંદર
સંચાલક મંડળનો સમાવેશ થાય, જનરલ મેનેજરનો સમાવેશ થાય, અહીંયા અધિકારીઓનો સમાવેશ થાય અને અહીંયા નિરીક્ષક અથવા તો જોબરોનો સમાવેશ થાય છે. તો ઉચ્ચ અધિકારી જે છે એ આને માહિતી આપશે, આ વ્યક્તિ આને માહિતી આપશે, આ વ્યક્તિ આને માર્ગદર્શન આપશે. તો આ રીતનો આખો પ્રવાહ હોય છે. એટલે હંમેશા ઉચ્ચ સપાટીથી ને તળ સપાટી તરફ પ્રવાહ હોય છે. ઉચ્ચ સંચાલકો મધ્ય સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે છે અને મધ્ય સપાટીના અધિકારીઓ તળ સપાટીના કર્મચારીને દોરવણી અથવા તો માર્ગદર્શન આપે છે. ઉચ્ચ સપાટી મધ્ય સપાટી એ તળ સપાટી અને તેર સપાટીના કર્મચારીના નીચે કામ કરતા કામદારોને આ રીતે આખી દોરવણી અથવા તો માર્ગદર્શન આપવાની પ્રક્રિયા જોવા મળે છે. માહિતી સંચાર. દોરવણી એ કર્મચારીઓને હુકમો તથા માર્ગદર્શન આપવા કાર્યક્ષમ માહિતી સંચાર એ એની પૂર્વ શરત ગણાય. અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. પૂર્વ શરત. માહિતી સંચાર એ દોરવણીની શું ગણાય છે? પૂર્વ શરત ગણાય છે. માહિતી સંચાર એટલે શું? તો આપણે જાણવીએ છીએ કે કોઈ પણ માહિતી જે છે એ અકબંધ પહોંચાડવા માટે ઉપરથી લઈને નીચે સુધીની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે માહિતી સંચાર છે. બરોબર છે. તો દોરવણીનું કાર્ય પણ માર્ગદર્શન કે સૂચનો કે હુકમો આપવાનું છે. તો હવે એ અકબંધ માહિતી પહોંચવી જોઈએ તો એ કોના દ્વારા પહોંચશે? માહિતી સંચાર દ્વારા પહોંચવામાં આવશે. જો માહિતી સંચાર અયોગ્ય રીતે થશે તો આ દોરવણીનું કાર્ય કે માર્ગદર્શન આપવાનું કાર્ય પણ અયોગ્ય બની શકે છે. માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત નહીં હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકાય. બરોબર છે. કારણ કે આ વ્યવસ્થા સુચારુ હોવી જોઈએ. જેમ કે આપણા મોબાઈલની અંદર નેટવર્ક ન હોય તો મેસેજ મળતો નથી. તો જે ખરા સમયે આપણે ઓટીપીની જરૂર હોય એ સમયે આપણને મેસેજ ન મળે તો શું થાય છે? આપણું કામ અટકાય છે. એ જ વસ્તુ છે કે જે તે સમયે જે તે કર્મચારીને જે માહિતી પહોંચવી જોઈએ એ માહિતી જો માહિતી સંચારમાં વિલંબ થાય તો એના કારણે આપણું કામ યોગ્ય થતું નથી. તો એના માટે ચોક્કસ વ્યવસ્થા ગોઠવાયેલી હોવી જોઈએ. સતત ચાલતી પ્રક્રિયા. ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય પણ અવિરતપણે ચાલ્યા કરે છે. એટલે કે કહી શકાય છે કે સતત ચાલતી પ્રક્રિયા ધંધાનું એકમ અસ્તિત્વ છે ત્યાં સુધી આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે. કાર્યવિધિ તથા નીતિના અર્થઘટન અંગે કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવું પડે છે. કાર્ય એકવાર કંપનીની સ્થાપના થઈ ગઈ પછી દોરવણીનું કાર્ય પૂરું નથી. એકવાર કર્મચારીને માર્ગદર્શન આપી કાર્ય પૂરું નથી. જેમ કે તમને કોઈ શિક્ષક પ્રશ્ન સમજાવે છે અથવા કોઈ દાખલો સમજાયો તો શું એ તમને આવડી ગયું? ત્યારે તમને એ દાખલો આવડી પણ ગયો, તમે એકવાર જાતે ગણી પણ લીધો અને જવાબ પણ મળી ગયો તો પૂરું થઈ ગયું કે દાખલો આપણને કાયમ આવડશે? થોડાક દિવસ થશે તો આપણે પાછા ભૂલાઈ જશે. તો પાછું એનું માર્ગદર્શનની જરૂર પડશે કે આ ક્યાં અટકાણું? તો શિક્ષકને તમે પાછા પૂછશો. તો આમ શિક્ષકનું કાર્ય પણ જ્યાં સુધી તમે ભણો છો ત્યાં સુધી તમને માર્ગદર્શન આપતું રહેવાનું છે. બરોબર. એકવાર એક દાખલો શીખડાઈ દીધો કે એ પ્રશ્ન ભણાવી દીધો તો એનો મતલબ એવું નથી કે એમનું કાર્ય પૂરું. જ્યાં સુધી તમે એ અટકાવશો અને સાહેબને પૂછો છો ત્યાં સુધી તમને માર્ગદર્શન આપતા રહેશે. તો આમ કાર્યવિધિ તથા નીતિના અર્થઘટન અંગે કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવું પડે છે જેથી દોરવણી એ સતત ચાલતી પ્રક્રિયા કહી શકાય. અને ત્યારબાદ છે પ્રોત્સાહન. કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેમને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી બને છે. કારણ કે જે કાર્ય કરે છે કાર્યને સતત પ્રોત્સાહિત કરવામાં આવે તો જ એનો જુસ્સો ટકી રહે છે. કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા ઉપરી અધિકારીઓ વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. આવા માર્ગદર્શનથી કર્મચારીના પ્રશ્નો અને દૂધવા એટલે કે સમસ્યાઓ દૂર થાય છે. તેમનામાં વિશ્વાસ સંપાદિત થાય છે. તેથી વધુ સારું કાર્ય કરવા માટે પ્રોત્સાહન મળે છે. આપણે જે કાર્ય કરવું છે એ કાર્યમાં જ્યારે આપણને કોઈ સમસ્યા આવે, દાખલા તરીકે તમે કોઈ
પ્રેક્ટિકલ વિષય લઈને બેસો કે એકાઉન્ટ લઈને બેઠા હોય, દાખલો ગણો, જવાબ આવે એટલે આપણો ઉત્સાહ વધી, બીજો દાખલો ગણ્યો, એનો જવાબ આવ્યો, પાછો ઉત્સાહ વધ્યો, ત્રીજો દાખલો ગણ્યો, અને ત્રીજો દાખલો ગણતા ગણતા આપણે જવાબ ન આવ્યો, કઈ વાંધો નહીં, પ્રેક્ટિસ કરી, પાછી બીજી વાર ગણ્યો તો એનો આવ્યો, ત્રીજી વાર ગણ્યો, પછી કંટાળી મૂકી ભાવ કઈ ના કરું. આ જે કંટાળો તમને ઉત્પન્ન થયો છે એ કંટાળો દૂર કરવાનું કામ પ્રોત્સાહન કરશે. જો એને પ્રોત્સાહિત કરવામાં આવે કે તમે ક્યાં અટકો છો, કઈ જગ્યાએ અટકો છો, એનું સોલ્યુશન તમને મળી જાય તો તમારો ઉત્સાહ ટકો રહેશે. તો એ જ વસ્તુ આમાં છે કે કર્મચારી જે કામ કરે છે એમાં એને જો સમસ્યા ઉદ્ભવે એટલે એનો કંટાળો આવે, એટલે કામને ક્યાંક ને ક્યાંક બગાડશે, એ ન થાય એ જોવાનું કામ જ દોરવાનું છે કે એને સતત પ્રોત્સાહન આપવાનું છે, એનો વિશ્વાસ સતત જાળવી રાખવાનો છે. તો આમ આપણું કાર્ય વ્યવસ્થિત થઈ શકે. તો આમ સંચાલનનું કાર્ય પ્રોત્સાહન છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આજનો પ્રશ્ન આટલો જ છે. નેક્સ્ટ આપણે આ જ ચેપ્ટરના જે આઈએમપી પ્રશ્નો 5 ગુણના પ્રશ્નો છે એની સાથે જ આપણે આગળ મળશું. તો હવે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા બહુ નજીક છે તો તમે વાંચવા લાગી જાઓ. તો પરીક્ષા માટે તમને અત્યારથી જ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.